સાયબર ક્રાઇમ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે। ડિજિટલ યુગમાં છેતરપિંડી ઠગાઈ માટેનું માધ્યમ બની ગયેલા સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે। સરકાર દ્વારા ટૂંક સમયમાં સંચાર સાથી પોર્ટલ પર આ સુવિધા શરૂ કરવામાં આવશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઉપભોક્તા શંકાસ્પદ કોલ, સ્પામ કે નંબર વિશે માહિતી આપી શકે છે। મહત્વની વાત એ છે કે આ આર્ટિફિશિયલ ટૂલ સુરતમાં તૈયાર કરાયું છે, જેનાથી દેશભરમાં સાયબર ક્રાઇમ રોકવામાં મદદ મળશે। સંચાર સાથીમાં ફરિયાદ નોંધ્યા પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા ઇન્ટેલિજન્સ યુનિટે નંબરની કુંડળી કાઢશે। ડીઆઈયુ જણાવશે કે નંબર કોના નામે છે, કેવાયસીની વિગતો શું છે, ક્યાંથી ચલાવવામાં આવી રહી છે। આ સાથે તે ગ્રાહકના સ્થાન અને પ્રવૃત્તિની તપાસ કરવામાં આવશે। આ તમામ વિગતો ગૃહ મંત્રાલય સાથે પણ શેર કરવામાં આવશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરત જ તેના આઉટગોઈંગ કોલને બંધ કરી દેશે। આ પછી ગ્રાહકને ફરીથી કેવાયસી માટે પૂછવામાં આવશે। ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે મે મહિનામાં સંચાર સાથી પોર્ટલ લોન્ચ કર્યું હતું। સંચાર સાથીની મદદથી મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને કેવી રીતે બ્લોક, ટ્રેક કે ટ્રેસ કરી શકાય છે। તેનાથી તેનો ડેટા અને અંગત વસ્તુઓ સુરક્ષિત રાખવામાં મદદ મળશે। તે સિમ કાર્ડની સાથે ફોનને પણ બ્લોક કરી શકે છે। સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ છેતરપિંડી કરનારા કનેક્શનની ઓળખ કરવામાં આવી છે। તમે જણાવી દઈએ કે આ પહેલાં ગુજરાત રાજ્યની સુરત પોલીસ સાયબર ક્રાઇમ સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પોતાનું હથિયાર બનાવ્યું છે। સુરત પોલીસના એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે એક ચેટબોટ બનાવવામાં આવ્યું છે, જે ભોગ બનનારા સાથે તેમની પસંદગી ભાષામાં વાતચીત કરશે। સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો તેમના નજીક પોલીસ સ્ટેશનને શોધવા માટે ફાઇન્ડ માય પોલીસ સ્ટેશન સુવિધાનો ઉપયોગ કરી શકશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।